વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર મહાત્માના માણસ છે એની જે લેખિકા છે ધીરુબહેન પટેલ વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો. એમાં આવતા જે પાત્રો વિશે આપણે ચર્ચા કરી અને કથા વસ્તુ પણ આપણે શીખી ગયા. હવે પછી આપણે પાઠનું વાંચન કરતા જઈશું અને પાઠનું વાંચન કરતા જઈને જે વ્યાકરણિક ચર્ચા છે ફકરા વાઇઝ એ આપણે જોતા જઈશું. અને આજે લખેલું છે રૂઢિપ્રયોગો, તળપદા શબ્દો, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ખાલી જગ્યામાં કૃદંત છે, સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવા છે, એ પણ પાઠ્યપુસ્તકને આધારે જ આપણે જોતા જઈશું. અને તમારે પણ તમારી નોટની અંદર આ લેખન કરવાનું છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ વાંચનની. હવે મણિભાઈ છે તો મણિભાઈ એ જેલવાસની અંદર રહે છે, સ્વતંત્રતા સેનાની છે અને એ ક્રાંતિવીરોની સાથે જેલની અંદર કઈ રીતે રહે છે, એમને શું દુઃખ પડે છે એ પહેલા ફકરાની અંદર દર્શાવેલું છે. આપણે જોઈએ કે માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકાર ઝક મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલાના નવું જોર પૂરતો હતો અને એટલે જ એ લાંબી ડાફ ગામના ધોયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. હવે કેફ શબ્દ આપેલો છે. કેફ શબ્દનો અર્થ થાય છે નશો. આ પણ તમારે જોવાનું છે. આ સમાનાર્થી શબ્દની અંદર પણ પૂછાય છે અને તળપદા શબ્દની અંદર પૂછાય છે. એટલે બંને વસ્તુ યાદ રાખવાની છે, કેફ અને નશો. અને બીજો શબ્દ આવ્યો ડાફ. ડાફ એટલે મોટું પગલું, એ પણ તળપદો શબ્દ છે. વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો એને ડર લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો જ ન હોત. હવે મણિભાઈ જેલમાં રહીને એટલા પતલા થઈ ગયા હતા, એમનું શરીર પણ દુબળું થઈ ગયું હતું, એ કમજોર થઈ ગયા હતા. તેથી જેલવાસીઓને એવું લાગ્યું કે એમની જે ઠાઠડી છે, એમની જે નનામી છે એ અહીંથી જ બહાર નીકળશે એવું લાગતું હતું. તેથી એને જેલમાંથી એને મુક્ત કર્યો હતો. હવે કયો શબ્દ આવ્યો? એટલે ઠાઠડી શબ્દ આવ્યો, તળપદો શબ્દ. ઠાઠડી શબ્દનો અર્થ શું થાય છે? નનામી. હજી ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરસોડીને ઊભો થઈ જતો અને બદલની નવી શિક્ષા સહેતો હોત. દંડુકો શબ્દ, તળપદો શબ્દ આવ્યો. દંડુકો શબ્દનો અર્થ પણ શું થાય છે? લાકડી. એટલે જેલમાંથી એને ન છોડ્યો હોત તો આ બધું જ એને સહન કરવું પડત એવું કહેવા માંગે છે. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એનાથી નહોતી સેવાતી ગાળ. નાનપણથી જ એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ એનું લોહી ઉકળી ઉઠતું. જ્યારે નાનપણમાં હતા ત્યારે એ ગુસ્સાવાળા હતા અને એમનો સ્વભાવ પણ એકદમ ક્રોધી હતો. એથી કોઈ એને ગાળ આપે એ કોઈ સહન થતું હતું નહીં. અહીંયા શબ્દ એક આવ્યો, એનો સ્વભાવ કેવો હતો? ક્રોધી સ્વભાવ હતો. તો એના માટે શબ્દ વાપરવામાં આવે છે તાસીર. તો તાસીર શબ્દનો અર્થ થાય છે સ્વભાવ. એક શબ્દના અનેકાર્થી શબ્દ જ્યારે આવતા હોય ત્યારે સ્વભાવ શબ્દ આપણને આવડે છે, પ્રકૃતિ શબ્દ આવડે છે, પણ તાસીર શબ્દ નથી ખ્યાલ આવતો. એટલે તાસીર શબ્દ માટે સ્વભાવ પણ થાય અને પ્રકૃતિ પણ થાય. પ્રકૃતિ શબ્દ આપેલો હોય તો તાસીર અને સ્વભાવ શબ્દ આપણે લખી શકીએ. હવે લોહી ઉકળી ઉઠવું. કોઈ એમને ગાળ આપે તો એમનું લોહી ઉકળી ઉઠવું. લોહી ઉકળી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું. તો અહીં પણ તમે રૂઢિપ્રયોગ જોઈ શકો છો. લોહી ઉકળી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું. જ્યારે પણ ધોરણ 11ની અંદર તમારે માત્ર વાક્યનો પ્રયોગ કરો તો તમને માર્ક્સ મળતા હતા. હવે ધોરણ 12ની અંદર તમારે શબ્દનો અર્થ પણ લખવાનો છે અને વાક્ય પ્રયોગ પણ કરવાનો છે, તો તમને 1 માર્ક્સ મળશે. એટલે જ્યારે પણ તમે શબ્દનો અર્થ લખો તો ત્યારે વાક્ય પ્રયોગ અવશ્ય તમારે કરવાનો છે. એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી અને એમાં ત્રિભુવનવાળિયાની નોકરી પણ છોડી દીધેલી. જીગરજાન ભેરુએ મોંએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ જેલમાં 2% ઓર્ડરો ઘડીએને વારે ધમકાવતા. વિચાર કરો, એ કેટલો બધો ક્રોધી હતો. તો એમણે એક શિક્ષક હતો, એટલે કે માસ્તર, તળપદો શબ્દ આવ્યો, માસ્તર એટલે શિક્ષક. એ શિક્ષકને પણ સ્લેટ એમને માથાની અંદર મારી દીધી હતી. એટલા બધા ગુસ્સો આવ્યો હતો. અને ત્રિભુવનવાળિયાને ત્યાં એ કામ કરતો હતો, ત્યાં પણ એને નોકરી છોડી દીધી. અને એનો જે ભેરુ હતો એટલે કે મિત્ર હતો
એ મિત્ર પણ એને કોઈ ગાળ આપે, કોઈ ખરાબ બોલે તે પણ એને સહન થતું હતું નહીં. અહીં ભેરું શબ્દ આવે, તળપદો શબ્દ. ભેરું એટલે મિત્ર, સખા. મણિભાઈ અને જેલના 2% ઓર્ડરો ઘડીએ ને વારે ધમકાવતા, પાપડના પલકારા જેટલી નિયમિતતાથી ગાળ દેતા મણિભાઈથી એ ન સહેવાતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં રહેતું નહીં. સત્યાગ્રહીઓની આચારસંહિતાના ચિત્રે ચિત્ર ઉડી જતો એવે વખતે એટલે કોઈ પણ વસ્તુ એને સહન થતી હતી નહીં. અહીં એક વાક્ય તમે જોઈ શકો છો કે જંગલી ઘોડાનું ટોળું ધરતી દોડી આવતું. આ વાક્ય વારંવાર પૂછાય છે અને આ જ વાક્ય પાઠ્યપુસ્તકમાંથી પણ બોર્ડની પરીક્ષાની અંદર પણ વારંવાર પૂછાય છે કે ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખો. આ રીતે પૂછાય ત્યારે તમારે પાઠ્યપુસ્તકના આધારે કૃદંત લખવાનું હોય છે. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું. તો જ્યારે ખાલી જગ્યા આ રીતે પૂછાતી હોય તો તમારે યાદ રાખવાનું છે ધમરોળતું. એટલે ધમરોળતું એ કૃદંત લખો અને કૃદંત લખી પ્રકાર ઓળખાવો. કયો પ્રકાર છે એવું કદાચ પૂછાય તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે વર્તમાન કૃદંતની અંદર તો, તી, તું, તા પ્રત્યય આવે છે તો ત્યારે તમે વર્તમાન કૃદંત છે એવું કહી શકાય. તો એક્ઝામની અંદર ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખો અથવા કૃદંત લખી પ્રકાર જણાવો આ રીતે પણ પૂછાય તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. છેલ્લો શબ્દ છે તું. ધારો કે એલો, એલી એવું હોય, તું, તો, તી, તુંતા હોય. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવતું. જ્યાં જ્યાં આ બોર્ડની અંદર આવેલા છે જે તે બધું જ તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ પેન્સિલથી અંડરલાઈન કરતા જવાનું છે, જેથી તમે વાંચન કરો તો તમને ધ્યાનમાં રહેશે. પછી મણિભાઈ ઉપવાસ કરતો. એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. સત્યાગ્રહીની આચારસંહિતામાં ચિત્રે ચિત્ર ઉડી જતા એવે વખતે મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતાં ઉંમરે મોટા, વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતા અને લજવાતો. એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું. હવે એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે એ વાક્ય પણ વારે વારે પૂછાય છે કે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો. સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાની અંદર આ જે વાક્ય આપેલું છે એ સંયુક્ત અને સંકુલ વાક્ય છે. આપણે એને સાદા વાક્યમાં ફેરવવાનું છે. સાદા વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે શું કરવાનું છે? જુઓ, એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે. બરાબર? સાદા વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે તમારે અવશ્ય 1 નંબર આપવાનો છે કે એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે. પછી આ તે છે જે સંયોજક તરીકે આપણે ઓળખીએ છીએ કે જ્યારે જ્યારે સાદું વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે સંયોજકને કાઢવાના છે. બીજું વિધાન લખવાનું છે કે ફરી આવું ન બનવા દેવું અને નીચે લખવાનું છે સંયોજક કે તો તમને 1/2 માર્ક મળે. તો આ રીતે તમારે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું અથવા સાદા વાક્યને સંયુક્ત સંકુલમાં ફેરવો. આ રીતે પૂછી શકે બંને રીતે. તો આ રીતે તમારે લખવાનું છે. આ વિધાન વારંવાર સેકન્ડ ટેસ્ટની અંદર પૂછાતું હોય છે. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે સાદા વાક્ય બનાવવાના હોય કે સંયુક્ત વાક્ય બનાવવાના હોય તો જે સંયોજક છેલ્લું વિધાન છે અવશ્ય લખવાનું અને આ રીતે ચિહ્નનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. ગાળ સાંભળતાની સાથે એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને એકલો પડી જતો. એકલો અટોલો ઓછું ભણેલા એક ધરતીનો બાળ જેણે બળબળતા બપોર કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. એ જેને ઝાઝુ મૂલ્યની ફાવટ નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી. સાગરના મોજા સાથે શંખનું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે. એ કોણ છે? મહાત્માનો માણસ કોણ છે? મણિભાઈ જે નાયક છે એ. હવે અહીં શબ્દ આપેલો છે, શંખલું શબ્દ આપેલો છે, જે શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પૂછાતો હતો. દરિયાઈ પ્રાણીનું પોટલું જેને ફૂંકવાથી અવાજ થાય એને આપણે શું કહીશું? શંખલું. અને બીજો શબ્દ અહીં આપેલો છે જુવાર. જુવાર શબ્દનો અર્થ થાય છે ભરતી પણ થાય છે અને
પ્રવાહ પણ થાય છે. એને મુદત પૂરી થતાં જે પાછો પોતાના વતન પહોંચી બળદના પૂંછડા આંબળવાની અભિલાષા સેવે છે. એને એવું લાગે છે કે હવે જેલમાંથી હું છૂટી ગયો છું, એટલે કે બળદના પૂંછડા આંબળવાની એને અભિલાષા છે કે હું ગામડે જઈશ તો બળદની સાથે રહીને હું એમના પૂંછડા આંબીશ, એટલે કે ખેતરનું કામ પણ કરીશ. હવે અહીં એક શબ્દ આવ્યો છે અભિલાષા. અભિલાષા શબ્દનો અર્થ થાય છે ઈચ્છા પણ થાય, ખેવના પણ થાય. એને શું કરવું બતાગમ નહોતી, છતાં એને હાથેથી કંઈ થતું તો જતું જ, જે સરકારે ન ગમે અને સત્યાગ્રહીને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખપતો. મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખપતો. એક્ઝામની અંદર પૂછાશે કે વિરોધી શબ્દ, તો વિરોધી શબ્દની અંદર આ રીતે વાક્ય આપેલું હશે, એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. તો આપણે આ રીતે લખવાનું છે કે મૃદુભાષીની જગ્યાએ આપણે કયો વિરોધી શબ્દનો અર્થ લખવાનો છે? કઠોરભાષી. એના કઠોરભાષી સાથીદારોનો ઠપકો ખમતો તો નહોતો ખમતો, ખમતો તો નહોતો ખમતો. તો આ રીતે વિરોધાર્થી શબ્દ આ પણ વારંવાર સેકન્ડ ટેસ્ટની અંદર પૂછાતું હોય આ વાક્ય, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે મૃદુભાષી શબ્દનો વિરોધી શબ્દ થાય છે કઠોરભાષી. ખમતો તો નહોતો ખમતો. આ રીતે તમારે વિધાન લખવાનું છે અને જોડણી પણ તમારે જોવાની છે, ભાષી શબ્દની જોડણી. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછ્યું કે આ કેવું કે મૂંગે મોડે ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય. આ વાત એને સમજાતી નથી. કોઈ ગાળ આપે એને મૂંગે મોડે સહન કરવી, કારણ કે એ પોતે ગુસ્સાવાળા હતા, ક્રોધી હતા, એને આ બધું સહન થતું નહીં. પરંતુ જેલવાસ દરમિયાન એને સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક ઠીક આગળ વધ્યું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી પણ અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતો હતો. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તો એ આ બધું ઘડીક ખમતું ને ઘડીક ન ખમતું એવું બને જતું હતું. એમના જે મિત્રો હતા જેલવાસીઓના, અને એ મિત્રોની સાથે એ લોકો રહીને એ પોતે પોતાનું જે વર્તન હતું એ શાંત ભર્યું રાખવાનો પ્રયત્ન કરતા શીખ્યા. ને હવે પૂરું થઈ ગયું, છૂટી ગયો. એના પગ એના ગામ તરફ વળ્યા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, એક આઈન્સ્ટાઈન નહોતો. છતાં એને મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો અને અત્યારે એવો અનુભવ હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યું હતું. જાણે એક ભવ વીતી ગયો, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હતો. હવે અહીંયા શબ્દ આવ્યો પૂર્વજન્મ. પૂર્વજન્મ એટલે પૂર્વજન્મ, અને બીજો શબ્દ પણ આવ્યો ભૂમિકા. ભૂમિકા એટલે ભૂમિ અને ધરતી. અને બીજો શબ્દ તમે જોઈ શકો છો મહાત્મા શબ્દ, તો એનો પણ જે શિષ્ટ શબ્દ છે મહાત્મા. તો આ પણ તમે એક્ઝામની અંદર આ પણ પૂછાય કે મહાત્મા શબ્દ છે તળપદો છે, પણ એને શિષ્ટ ભાષામાં મહાત્મા તરીકે આપણે મૂકી શકીએ. તો આ રીતે મણિભાઈ એને રજા આપે છે જેલમાંથી, અને જેલમાંથી રજા આપે છે ત્યારે કઈ કઈ અભિલાષા વ્યક્ત કરે છે, અને એના જે પિતા છે, એની જે માતા છે, એ શું કરશે એવો મનમાં એ ભાવ વ્યક્ત કરે છે. તે આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.